આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત કથા વાર્તા સાંભળશું। જીવનમાં હંમેશા સત્કર્મના સહભાગી બનવું, જેથી અંદરથી શાંતિ મળી રહે। કુકર્મના ફળ હંમેશા કાળા જ આવતા હોય છે। માણસને પાપ કરવા મરજિયાત છે, પણ તેના ફળ ભોગવવા તો ફરજિયાત છે। પાપ અને રોગ બંને પેટમાં ગયા પછી જ પહોળા થતા હોય છે। પાપ કોને કહેવાય? જે ક્રિયાકર્મ દિલમાં ખટકે તેને પાપ કહેવાય। પાપ કદી પાપીને ઊંઘવા દેતું નથી। પાપ કરતી વખતે જેટલી મીઠાશ મળી હોય એટલી જ કડવાશ એના પરિણામ રૂપે ગમે ત્યારે ભોગવવી જ પડતી હોય છે। તે નીચે મુજબના પ્રસંગો દ્વારા જોઈએ। આજથી લગભગ 15 વર્ષ પહેલાનો આ બનાવ છે। પ્રતાપભાઈ નામના એક સંનિષ્ઠ સજ્જન બનાસકાંઠાના તાલુકા મથકના એક પ્રગતિશીલ ગામની ખાનગી અંગ્રેજી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા। તેમના ઉમદા સ્વભાવ, વ્યવહાર અને વર્તનને કારણે સામાન્ય માણસથી લઈને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ સાથે તેમને સારા સંબંધો રહેતા। તેઓ બને તેટલા સહુને સારા માઠા પ્રસંગોએ એક યા બીજી રીતે મદદરૂપ થતા। સહુ પોતાના સુખ દુઃખની કહાની પ્રતાપભાઈને આવીને કહેતા। પ્રતાપભાઈ તેમને યોગ્ય માર્ગદર્શન, સલાહ સૂચન અને સાથ સહકાર આપતા। આ ગામના ફોજદારે પોતાના હાથના કરેલા હૈયે વાગ્યાની જે વાત પ્રતાપભાઈને કરી હતી તે એમના શબ્દોમાં જ જોઈએ તો એક દિવસ પોલીસ થાણામાં આરામ ખુરશીમાં સિગારેટ પીતા ફોજદાર સાહેબ બેઠા હતા। તેમની બાજુમાં જ 2-3 પોલીસ બેઠેલા હતા। બીજી બાજુ નિત્યક્રમની આદત મુજબ ચા બનાવવાની તજવીજ ચાલતી હતી। સમય સવારના 10 વાગ્યાનો હશે। ચાની ચુસ્કીની રાહમાં બેઠેલા ફોજદાર જમાદારને કહેતા હતા કે હું આજે બપોરે મારે ગામ જવાનો છું, એટલે પાછળ તમે જે તે પરિસ્થિતિને સાચવી લેજો। એટલામાં તો 5 ગાઉ દૂરના એક ગામડેથી ત્યાંના પોલીસ પટેલે આવી ખબર આપી કે અમારા ગામમાં એક યુવાન કૂવામાં પડી મરણ પામ્યો છે। આ ખબર સાંભળી ફોજદાર પોલીસ પટેલની સાથે તે ગામ પહોંચ્યા અને મરણના કારણ તથા આ બનાવમાં કેટલું ખિસ્સું ભરાઈ શકે તેમ છે તેનું તારણ કાઢવા ગુનાની તપાસ શરૂ કરી। તેમને મરનારના મા બાપ તથા તેની સ્ત્રી વગેરેને બોલાવ્યા। સ્વભાવ મુજબ ગાળોનો વરસાદ વરસાવ્યો અને તેમના ઉપર સોટીઓનો મારો ચાલુ કરી દીધો। આ બાબતમાં સાચા ગુનેગારને શોધવા પોતાનાથી બનતા બધા જ પ્રયાસો તેમણે કરી જોયા, પરંતુ છેવટે માલુમ પડ્યું કે મરનાર યુવાન કોઈ ભયંકર રોગથી પીડાતો હતો। તેથી તેણે પોતે જ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હતો। આ કેસમાં પોતે ધારેલી કમાણી થઈ શકશે નહીં એમ તેમને લાગ્યું, પરંતુ એમાંથી કમાણી ઊભી કરવાની યોજના પોતાના મનમાં ઘડી કાઢી। પોલીસ પટેલને ફોજદારે સાધ્યો અને મરનારના બાપને ધમકી આપી કે 100 રૂપિયા આપો તો છોડી દઉં, નહીતર હાથકડી પહેરાવીને બધાને જેલમાં પૂરી દઈશ। આ સાંભળી મરનારની પત્ની એવી તો પોપ મૂકીને આક્રંદ કરવા લાગી કે ગમે તેવા નિષ્ઠુર માણસનું પણ હૃદય પીગળી જાય, પરંતુ આવી જાતની રોજની બાબતોથી ટેવાયેલા કઠોર કાળજાના ફોજદાર સાહેબને આની કંઈ જ અસર ન થઈ। રોતાંગ કકળતાંગ મરનારના બાપે ઘરમાંના બધા પૈસા કે જેમાંથી પુત્રના કફન, અગ્નિ સંસ્કાર વગેરે માટે
ખર્ચ કરવાના હતા તે લાવી ફોજદારના પગમાં મૂક્યા. રડતાંગ રડતાંગ કહ્યું કે મારી પાસે જે કંઈ છે તે આ છે. આ પૈસા માંગથી જ મારે છોકરા માટે કફન વગેરે મંગાવવાનું છે. આ હતા ફક્ત ₹15. ત્યારે ફોજદારે કહ્યું કે કફન બફન કી બાત છોડ, એમ કહી ડોસાને ધક્કો માર્યો અને રૂપિયા લઈ ખિસ્સામાં મૂક્યા. જે કંઈ મળ્યું તેનાથી સંતોષ માની લઈ લાશનો પંચક્યાસ કરી અગ્નિ સંસ્કાર કરવાની રજા આપી. પોતે ઊંટ પર બેસી પોલીસ થાણામાં પાછા આવી એકાદ કલાક આરામ લઈ પોતાને ગામ જવા ઊંટ પર રવાના થયા. સાંજના 7 વાગ્યા હતા. દીવાબત્તીનો સમય થઈ ગયો હતો. આ જ વખતે તેઓ પોતાના ગામની ભાગોળમાં દાખલ થયા. 3-4 માસથી રજા નહીં મળેલી, તેથી પોતાની પત્ની અને બાળકોને મળવાની અભિલાષા વધુ તીવ્ર બની. જેમ જેમ ઘર નજીક આવતું જતું હતું તેમ તેમ તેમના દિલમાં ઉત્સાહ અને આનંદ વધતા જતા હતા. ઘરના વાડામાં ઊંટને બાંધી પાછળને રસ્તે થઈ તે ઘરમાં બેઠા, પરંતુ ઘરમાં દાખલ થતાં જ રોકકળ સાંભળીને દિલમાં ઉત્સાહને બદલે ગમગીની પ્રસરી ગઈ અને એક પળમાં જ અનેક પ્રકારની શંકા કુશંકાઓ મનમાં આવી ગઈ. આમ છતાં તેઓ આગળ વધ્યા. ઘરમાં આવી જુએ છે તો ઘરની વચ્ચે જ એક મરદું પડેલું છે અને તેના પર સફેદ ચાદર ઓઢાડેલી છે. તેની આજુબાજુમાં સગાં વહાલાઓ અને પોતાના બાળકો રોઈ રહ્યા છે. તરત જ તેઓ સમજી ગયા કે પોતાની પત્ની જ ગુજરી ગઈ છે અને પોતે પણ હૃદય ફાટ રડવા લાગ્યા. અડધા પોણા કલાક પછી ગામના સગાં વહાલાનો આવી ગયા અને મરનારની અંતિમ ક્રિયા માટે સૌ તૈયાર થયા. આ અરસામાં જ તેમના સાળાએ કફન વગેરે લાવવા માટે પૈસા માગ્યા. તે જ વખતે ગજવા માંગથી પહેલા જ ₹15 નીકળ્યા. તે બધા જ પૈસા આપી દીધા. પૈસા ગજવા માંગથી કાઢી આપતી વખતે એક પળ માટે જ કુદરત જાણે તેમને બોધપાઠ આપતી હોય તેમ તેમના અંતરમાં એક લાગણી પ્રગટી અને મનમાં બોલ્યા કે કફનના પૈસા કફનમાં જ ગયા. વાહ રે કુદરત, વાહ! આ ઘટનાએ એમના હૃદય પર ભારે અસર કરી અને એ જ ઘડીએ ફોજદાર સાહેબે પ્રતિજ્ઞા કરી કે હવેથી ગરીબની આંતરડી કકળાવીને એક પણ પૈસો કે લાંચ રૂશ્વત કદાપી લઈશ નહીં. અન્યને સંતાપ આપીને પ્રાપ્ત કરેલી સંપત્તિ કદી માણસને સુખ અને શાંતિ આપી શકતી નથી. રામની કમાણી શાંતિ આપે, પણ હરામની કમાણી તો સુખ અને શાંતિ હરી લે છે. સાચા હોય તેને ભગવાન સત્શાસ્ત્રને સજ્જનોનો યોગ કરાવી આપે છે, જેથી સુખને શાંતિ બંને પ્રાપ્ત થાય છે. પછી ફોજદાર સાહેબ ઘેર ગયા અને પસ્તાવાનો પાર ન રહ્યો. કર્મ કોઈને છોડતું નથી. કોઈ વાતથી માન અને કોઈ લાગથી માને, પણ માનવું તો પડે જ. માટે પ્રભુને ખોટું ન લાગે તેમ જીવવું. આ જગતમાં મનુષ્ય જન્મ પામીને 2 કામ કરવાના છે. એક ભગવાનનો ડર રાખવાનો છે ને બીજું જેણે ભગવાનનો ડર મેલી દીધો છે તેનો ડર પણ આપણે રાખવાનો છે. ભગવાનની આજ્ઞાને અનુસંધાને જીવન જીવાય તો જીવન તદ્દન બોજા રહિત થઈ જાય. આજ્ઞાને ઉલ્લંઘીને ચાલીએ પછી જ આપનું જીવન બોજાવાળું બની જતું હોય છે. વકીલ હોય તો કાયદાની ઘણી કલમો યાદ હોય, વિદ્વાન હોય તો સંસ્કૃતના ઘણા શ્લોકો યાદ હોય, વેપારીને માલના તમામ ભાવ કંઠે હોય, પણ હું માણસ છું એટલું જ આપણને યાદ રહેતું નથી. તેમાંને હું ભગવાનનો માણસ છું એવું તો બહુ ઓછાને યાદ રહે છે. આ વસ્તુ યાદ રહે તો આપનું જીવન ફગે નહીં.
સાધુતા અને સાદગી સાથે છૂટાછેડા થઈ જાય ત્યારે પ્રભુને ખોટું લાગતું હોય છે. જીવન અને વક્તવ્યને સુસંગતતા ન હોય ત્યારે ઘણા દબાવોને ખેંચવા માટે ડિગ્રીરૂપી એન્જિનો લગાડવા પડતા હોય છે. કોઈને દગો દેવાય, કોઈનું શોષણ થાય, રામની નહીં પણ હરામની કમાણી ઘરમાં આવે ત્યારે, વ્યસનને કારણે જીવન ધૂળધાણી થતું હોય ત્યારે, ઈર્ષ્યા અને દ્વેષને કારણે કોઈને નુકસાન પહોંચાડીએ ત્યારે પ્રભુને ખોટું લાગતું હોય છે. પ્રભુને એક બાબત બહુ ગમે છે, એ છે વ્યવહાર શુદ્ધિ. ચોરી છુપીથી વીજ કનેક્શન લઈ લેનારો ગામડીયો કે શહેરી વિદ્યુત બોર્ડને જ નહીં પણ અંદર બેઠેલા પ્રભુને પણ ખોટું લગાડે છે. સર્વ મનુષ્ય એવી રીતે જીવવું જોઈએ કે પ્રભુને ખોટું ન લાગે. આપણે સગાંગ વહાલાંગ, મામા માસી, શાળા સાઢુ ને કાકા કે ફઈને ખોટું ન લાગે તેમ આખી જિંદગી જીવતા હોઈએ છીએ. વ્યવહાર સાચવી લેતા હોઈએ છીએ, પણ એક પ્રભુને ખોટું ન લાગે તેમ જ જીવતા નથી. વ્યવહાર કરીએ એટલી ઘડી કરી લેવા, પછી પાદરું મંદિરે આવવું. ચોરે ચૌટે બેસી રહીએ કે ભટકતા રહીએ તોય પ્રભુને ખોટું લાગે છે. વેપારી એવા સંકલ્પ કરે કે માલમાં ભેળસેળ નહીં કરું. ખેડૂત એમ વિચારે કે હવેથી પાકમાં દવા નહીં છાંટું. રાજકારણી એવો સંકલ્પ કરે કે હવેથી કેવળ ખોટાંગ વચન અને મિથ્યા આરોપવાળા નિંદાપ્રદ પ્રવચન નહીં આપવું. પ્રજા હિતમાં કર્તવ્ય બજાવીશ. અધિકારી એમ વિચારે કે સરકાર મને પગાર ઘણો આપે છે, તો હવે હું લાંચ નહીં લઉં. ભરવાડ નક્કી કરે કે હવેથી હું દૂધમાં પાણી નહીં નાખું. સંત એમ વિચારે કે હવેથી ભગવાનની આજ્ઞામાં છીંડા નહીં પાડું. ગૃહસ્થ એમ વિચારે કે હવેથી પત્ની સાથે ઝઘડો નહીં કરું. વૃદ્ધ એમ વિચારે કે હવેથી ચોરે ચૌટે બેસીને કોઈની આગી પાછી નહીં કરું. ખૂબ જ ભક્તિ કરનાર સ્ત્રીઓ એમ વિચારે કે હું કોઈની નિંદા કુથલી નહીં કરું. સુખી સંપન્ન ગૃહસ્થ એમ વિચારે કે હવેથી મારા ઘરમાં અખાદ્ય ખાવા પીવાનું નહીં પ્રવેશવા દઉં. વિદ્યાર્થી એમ વિચારે કે હવેથી હું પરીક્ષામાં ચોરી નહીં કરું. માણસાઈ મૂકીને ડોક્ટર પોતાના સ્વાર્થ ખાતર દર્દીને જરૂર ન હોય તોય વાડકાપ ન કરે. ઇજનેર પોતાના સ્વાર્થ ખાતર પ્રજાકીય બાંધકામો માંગ સિમેન્ટ, લોખંડમાં આગું પાછું ન કરે. અને ઈમાનદારી રાખે. છેલ્લી ઉંમરમાં મા બાપ પરાધીન હોય ત્યારે તેને હડસેલી ન મૂકતાં. દરેક માણસ મા બાપની સેવા કરે તો જ પ્રભુને ખોટું ન લાગે. સમાજે વિશ્વાસ મૂકી પસંદ કરીને કે ચૂંટીને આગેવાન બનાવ્યા હોય, પછી તે નીતિને પ્રમાણિકતાને નેવે મૂકી દે ત્યારે પણ પ્રભુને ખોટું લાગતું હોય છે. આમ આપણે નીતિ અનીતિ, પ્રમાણિકતા અને અપ્રમાણિકતા અને પ્રભુને ગમતા થવાની વાતો સાંભળી. અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.